મોડાસામાં વિવિધ ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીના જય ઘોષો ગુંજી રહ્યા છે, ત્યારે ભવ્ય ઉજાસ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 21 વર્ષથી સાઈ ગ્રુપના યુવાઓ દર વર્ષે અનોખી થીમ સાથે ભક્તોને અદ્ભુતપૂર્વ અનુભવ કરાવે છે અને આ વર્ષે તો હિન્દુ સંસ્કૃતિમાં 12 જ્યોતિર્લિંગના કેદારનાથ ભક્તોને જીવંત દર્શન કરાવતા હોય તેવી અનુભૂતિ સાથે સાઈ ગ્રુપના ગણેશ પંડાલે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા છે. 3 મહિના સુધીની યુવા આયોજકોની અવિરત મહેનત, સૂઝબૂઝ અને શ્રદ્ધાનો સંકલ્પ અને તેની સાક્ષી બનેલું આ કેદારનાથ મંદિરનું આબેહૂબ રૂપ ઝાંખી જોઈને ભક્તોને એવું લાગે છે કે જાણે હિમાલયની ગોદમાં બેઠા ભોલેનાથના દર્શન કરી રહ્યા હોય. આ પંડાલમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ પણ એટલી ભવ્ય, મનોહર અને દૈવિક શણગારથી સજ્જ છે કે ભક્તો દ્રષ્ટિ હટાવી ના શકે. દરેક ભક્તના દિલમાં એક જ ભાવ, અહીં તો સાક્ષાત વિઘ્નહર્તા પધાર્યા છે. માત્ર ઝાંખી જ નહીં પરંતુ 10 દિવસમાં સાઈ ગ્રુપ દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું પણ આયોજન કરાયું છે, જેમાં કેદારનાથના દિવ્ય દર્શન માટે ઝૂલતા પુલ ઉપરથી પસાર થઈને દર્શન જતા રસ્તો ભક્તો માટે આકર્ષક લાગી રહ્યો છે. સાથે ધાર્મિક સાથે પણ બાળકોમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવા અને સ્ટેજ પરનો ભય દૂર થાય તેવા પ્રયત્નો સાથે ફેશન શો, ડાન્સ કોમ્પિટિશન, વેશભૂષા જેવા વિવિધ કાર્યક્રમો યોજીને ભક્તિ સાથે મનોરંજનનો સુમેળ જોવા મળ્યો હતો. ત્યારે સાઈ ગ્રુપના 21મો ગણેશોત્સવમાં લોકોને અને ભક્તો માટે તન, મન અને ધનથી સમૂહ કાર્ય કરીને કેદારનાથ મંદિરનું નવું નજરાણુંને પ્રદર્શિત કરતા માત્ર પંડાલ નહીં પરંતુ આયોજકોની સમૂહ ભાવના, એકતા અને સંસ્કૃતિનો જીવંત સંદેશ આપ્યો હતો. એટલે કે આ વર્ષે મોડાસાનો ગણેશોત્સવ માત્ર ઉજવણી જ નહીં પણ ભક્તિ, આસ્થા અને સંસ્કૃતિનો જીવંત મહોત્સવ બની રહ્યો છે. સાઈ ગ્રુપ ગણેશોત્સવના 21મા વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન સ્વરૂપે નિર્માણ કરેલ કેદારનાથ મંદિર શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી. જય ગણેશ, જય કેદાર. મારું નામ રોનકભાઈ ભાટિયા છે. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર ગણેશ ઉત્સવ કેટલો ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે સાથે હિન્દુ સનાતન ધર્મની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શનનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. પણ ઘણા લોકો આ કઠિન અને દૂર આવેલા કેદારનાથના દર્શન કરી શકતા નથી. સાઈ ગ્રુપ મોડાસા છેલ્લા 21 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ 21મા વર્ષે પધારી મંદિર મોડાસા ખાતે ગણેશ ઉત્સવમાં કેદારનાથનું મંદિર અને ત્યાંના વાતાવરણ જેવા જ વાતાવરણનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. અરવલ્લી અને આજુબાજુના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવી રહ્યા છે. સાઈ ગ્રુપ મોડાસાની ખાસિયત એ છે કે આ ગ્રુપની અંદર 12 થી 15 વર્ષના બાળકથી માંડીને 50 કે તેથી વધુ વયના વ્યક્તિઓ પણ સામેલ છે. દરેક વ્યક્તિનો ભાવ, શ્રદ્ધા, મહેનત, સમય અને પૈસાનું અહીંયા યોગદાન રહેલું છે, જે એકબીજા પ્રત્યે એકતા અને સહકાર્ય, જૂથ કાર્યનું એક આદર્શ છે. મોડાસા અને આજુબાજુની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ સૌ પણ મોડાસા અધાર મંદિર ખાતે આવો અને કેદારનાથ મંદિર અને બાપા ગણેશનો દર્શનનો લાભ લો. જય ગણેશ.